નમસ્તે સ્ટુડન્ટ્સ. આપણે પ્રકરણ 2 માં પહેલો જે વિભાગ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા એના પ્રાથમિક કન્સેપ્ટ્સ એ જે છે એનું આપણે પહેલા વિભાગમાં અભ્યાસ કર્યો. એને રિલેટેડ જેટલા દાખલાઓ છે, જેટલા સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણ, એ બધાનો પણ ડિટેલમાં સ્ટડી કર્યો અને એ આપણે ગયા લેક્ચરમાં પૂરું કરી નાખ્યું છે. નેક્સ્ટ જે પાર્ટ છે એ 2.7 ટોપિક ટેક્સ્ટબુકમાં પેજ નંબર 62 પર આપેલો છે. એ છે પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ચાર્જીસ, એટલે કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. એ આપણો આજનો ટોપિક છે. તમે લખતા જજો સાથે સાથે. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અને પછી આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય છે એનો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એમાં ચર્ચા કરશું. આ ટોપિક જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનો, કન્સેપ્ટ સમજવાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, તો બરાબર ધ્યાન આપજો. ધારો કે આ એક વિદ્યુત ભાર તંત્ર છે, ગમે એવું. આ એક વિદ્યુત ભાર નું તંત્ર છે. આ તંત્રમાં આપણે અને બીજું એક લઈએ. આ જે છે એ અનંત અંતર છે અને અનંત અંતર પાસે Q1, Q2, Q3 એવા ઘણા બધા વિદ્યુત ભારો છે એ મૂકેલા છે અને આપણે વારાફરતી Q1 પછી Q2 પછી Q3 પછી Q4 એમ એક વિદ્યુત ભારને આપણે લેતા આવવાના છે અનંત અંતરેથી જે તે બિંદુ સુધી. હવે ધારો કે આ કોઈ એક બિંદુ છે અને આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. તો આ વિદ્યુત ભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જો હું અહીંયા આવી રીતે લખું છું, તમે પણ લખતા જજો. અમુક વસ્તુ ટેક્સ્ટબુકમાં કે મટીરિયલમાં આપણે આપી નથી, એ તમે આ લેક્ચર જોશો ત્યારે જ તમને સમજમાં આવશે. તો શરૂઆત આપણે એમ કરશું કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ભાર તંત્રના અમુક અંતરેથી તંત્રના કોઈ એક બિંદુ પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ આપણો પ્રશ્ન છે. ફરીથી જો હું તમને સમજાવી દઉં, અનંત અંતરે ઢગલો વિદ્યુત ભાર પડ્યા છે. Q1, Q2, Q3 એવા ઘણા બધા બિંદુવત વિદ્યુત ભારો અનંત અંતરે પડ્યા છે, અપ ટુ Qn સુધી. આપણે એમાંથી એક વિદ્યુત ભાર ઉપાડ્યો. એ વિદ્યુત ભાર ધારો કે Q1 છે અને એ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે આ બિંદુ સુધી લાવી અને મૂકવો છે. તો મેં પ્રશ્ન એવો પૂછ્યો છે કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી તંત્રના કોઈ એક બિંદુ પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો એનો આન્સર છે, આમ તો ઘણાને ખબર પડી ગઈ હશે, પણ જો તમે એવું કહેતા હોય કે એ કાર્ય સ્થિતિ ઉર્જા જેટલું હોય તો ખોટું છે. આ જવાબ આવે 0. હવે તમને એમ થાય કે આ 0 કેમ આવ્યું? કાર્ય તો ન કરવું પડે. આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટેનું કાર્ય જે છે એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ, અને એકમ ધન વિદ્યુત ભાર હોય તો એ કાર્યને આપણે સ્થિતિમાન કહીએ છીએ. પણ ખાસ યાદ રાખો અને યાદ કરો કે આપણે જે એ અભ્યાસ કર્યો છે એમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભારને લાવીએ છીએ. તો કે કોઈ એક વિદ્યુત ભાર તો ઓલરેડી પહેલા અહીંયા હોય જ, અને એના ક્ષેત્રમાં બીજા વિદ્યુત ભારને લાવીએ તો કાર્ય કરવું પડે. અહીંયા તો પહેલા તો ક્યાંય ક્ષેત્ર કે બીજું કાંઈ છે જ નહીં, વિદ્યુત ભાર એનો જ છે. તો કારણ કે આમાં આપણે એમ લખશું, કારણ કે Q1
ને લાવતા પહેલા તંત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભાર કે વધુ સ્પેસિફિકલી કહીએ તો અન્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે તમે કાર્ય કરો તો કોની વિરુદ્ધમાં કાર્ય કરો? કંઈક બળ કે કંઈક ક્ષેત્ર તો હોવું જોઈએ કે જેની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડે, પણ એ હાજર નથી એટલે કોઈ કાર્ય કરવું પડે નહીં. હા, હવે બરાબર નોંધ કરજો. હવે આને તો આપણે Q1 ને મૂકી દીધો. Q2 ને અનંત અંતરેથી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જો હવે અનંત અંતરેથી આપણે Q2 વિદ્યુત ભારને ઉપાડ્યો અને એને આ બિંદુ સુધી લાવ્યા. આ બિંદુએ લાવી અને આપણે નામ આપી દઈએ. આને ધારો કે A બિંદુ કહીએ અને આને આપણે B બિંદુ કહીએ. તો હવે જો Q2 ને જ્યારે આપણે અનંત અંતરેથી લાવીએ છીએ ત્યારે અહીંયા બધે Q1 નું વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આને અહીંથી અહીંયા લાવવો છે એટલે એના માટે કાર્ય કરવું પડે. તો એનો જવાબ તો કે આ વિદ્યુત ભારને એટલે કે હું આમાં ખુદ લખું છું Q2 ને Q1 ની અથવા તો Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવો પડે અને તેથી કાર્ય કરવું પડે. હવે એ કાર્ય જે છે આપણે જાણીએ છીએ કે આ કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે એને આપણે ધારો કે U2 કહીએ તો એ આપણે ભણી ગયા છીએ કે એ Q into V જેટલી હોય. U બરાબર QV એવું આપણે સૂત્ર ભણ્યા છીએ. તો Q2 ની સ્થિતિ ઊર્જા છે અને 1 ના વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ. તો ધારો કે આ અંતર બંને વચ્ચેનું R હોય તો આ થશે Q2 into Q1 નું સ્થિતિમાન કે જેમાં આપણે આને લાવીએ છીએ. તો એ R અંતરે થશે K Q1 upon R બરાબર K Q1 Q2 upon R. આવું આપણને સૂત્ર મળશે. હવે જુઓ આમાં એક થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહી દઉં કે આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે કોઈક વિદ્યાર્થીના મનમાં એવો પ્રશ્ન થાય કે આપણે Q1 ને સાહેબ પહેલા લાવ્યા એની બદલે Q2 ને પહેલા લાવ્યા હોત તો જો ફરીથી આપણે ધારો કે અનંત અંતરે તો બધા પડ્યા છે. Q1 ની બદલે આપણે પહેલા Q2 ને અનંત અંતરેથી લાવી અને B સુધી મૂકી દઈએ તો કેટલું કાર્ય કરવું પડે? તો કે કાંઈ કાર્ય ન કરવું પડે, શૂન્ય કાર્ય કરવું પડે. અને ત્યારબાદ Q1 ને લાવીએ તો Q1 એ હવે Q2 ની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો ઊંધું થઈ જાય. જો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ન હોય A B સ્થાન આપણા નક્કી છે, બંને વચ્ચેનું અંતર R નક્કી છે, પણ પહેલા કોને લાવીએ છીએ એ અગત્યનું નથી. જો આપણે આમ લખીએ, તમે બરાબર સમજતા જજો. હું આમ લખું Q2 વિદ્યુત ભારને અહીંયા Q2 કરી નાખું. અનંત અંતરેથી કોઈ એક બિંદુ પાસે લાવવા કેટલું કાર્ય કરવું પડે? તો કે શૂન્ય, કારણ કે Q2 ને લાવતા પહેલા બીજા કોઈ વિદ્યુત ભાર છે નહીં. હવે આપણે Q1 ને એ બિંદુએ મૂકવો હોય તો અહીંયા Q1 આવશે. હવે Q1 ને અનંત અંતરેથી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
તો કે Q1 જે છે હવે Q2 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવો પડે અને એના માટે આપણે કાર્ય કરવું પડે જેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. તો એ કાર્ય કેટલું હોય તો કે એને આપણે U1 ની સ્થિતિ ઉર્જા કહીએ. તો એ થશે Q1 કે જેને આપણે Q2 ના વિદ્યુત સ્થિતિમાનના કે વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ. તો આ થશે Q1 ઇન્ટુ K Q2 અપોન R. તો એ થશે K Q1 Q2 અપોન R. હવે તમે આ બંને સમીકરણો જુઓ. એક તો આ સમીકરણ અને આપણે એક કહીએ અને બીજું આ સમીકરણ જેને આપણે બે કહીએ. તો એક અને બે સરખા જ છે જુઓ. એટલે U1 કયો કે U2 કયો, પહેલો વિદ્યુતભાર કયો તમે લાવો છો એના ઉપર આધાર રાખતું નથી. તો આ જે છે આને આપણે નહીં વિદ્યુતભાર 1 કે નહીં વિદ્યુતભાર 2 ની સ્થિતિ ઉર્જા કહેવાને બદલે આપણે કહેશું Q1 અને Q2 થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ફરીવાર Q1 અને Q2 થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એને આપણે લખશું U12 બરાબર K Q1 Q2 અપોન R અને આ અંતર 1 2 વચ્ચેનું હોય તો આપણે અહીંયા 1 2 એમ લખશું. આ જે છે એ આને આપણે સમીકરણ 3 કહીએ. આ સમીકરણ 3 જે છે આ સમીકરણ એ Q1 અને Q2 ના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. હવે આને તમે યાદ કરો. આને આપણે અહીંયા કરું U12 બરાબર G M1 M2 અપોન R12. આવું તમે ગુરુત્વાકર્ષણમાં ભણતા હતા અને આને આપણે કહેતા હતા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ એને સમતુલ્ય છે એટલે તમે એ વાંચેલું હોય તો તમને આ જે છે એ યાદ આવી જાય. પછી આપણે પૃથ્વી અને ઉપગ્રહ માટે, પૃથ્વી અને સૂર્ય માટે એવા તંત્રની સ્થિતિ ઉર્જાઓ ગણતા હતા. પણ એક્ઝેક્ટ એના જેવું G ની બદલે K, Q1 Q2 M1 M2 ની બદલે અંતર તો એમનેમ જ છે. તો આ જે છે એ Q1 અને Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. અહીંયા ટેક્સ્ટ બુકમાં તમે જો જુઓ તો અહીંયા K ની બદલે 1/4πε0 છે. એ સમજી શકાય એવું છે શા માટે એ મૂક્યું છે. તો બે વિદ્યુત ભારો Q1 અને Q2 આપેલા હોય તો Q1 Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર K ગુણ્યા એક વિદ્યુતભાર ગુણ્યા બીજો વિદ્યુતભાર છેદમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બરોબર છે? ક્લિયર? ઓકે. નેક્સ્ટ. હવે આપણે એક સ્ટેપ આમાં આગળ જઈએ. ધારો કે હવે આપણે અહીંથી Q3 વિદ્યુતભાર જે છે એને ઉપાડીને અહીંયા મૂકવો છે. અને આપણે C બિંદુ કહીએ અને ત્યાં આગળ આપણે Q3 વિદ્યુતભારને મૂકવો છે. હવે આપણે આને લખશું આપણે R12 1 2 વચ્ચેનું. તો એવી જ રીતે આ અંતર 1 અને 3 વચ્ચેનું એને R13 કહીએ અને આ બે વચ્ચેનું છે એને R23 કહીએ. બરાબર? તો હવે જુઓ Q3 ને જ્યારે આપણે લાવશું ત્યારે એને Q1 વડે ઉદ્ભવતું ક્ષેત્ર અને Q2 વડે ઉદ્ભવતું ક્ષેત્ર એમ બંનેના ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે લાવવો પડે. તો એવા કિસ્સામાં સ્થિતિ ઉર્જા શું થશે? તો કે 1 2 ની તો સ્થિતિ ઉર્જા હતી જ. બીજું 1 અને 3 ના તંત્રની સ્થિતિ ઉર્જા બને અને ત્રીજી બનશે એ 2 અને 3 ના તંત્રની. એટલે આને આપણે લખી આવી રીતે શકીએ U3 બરાબર 3 ની સ્થિતિ ઉર્જા U12 એની તો હતી જ તે પહેલેથી વત્તા U23 વત્તા U13 આ કુલ સ્થિતિ ઉર્જા થઈ. હવે અહીંયા આ અંતર જે છે એના પરથી Q1 નું સ્થિતિમાન V1 અહીંયા મળે. આ અંતર પરથી Q2 નું સ્થિતિમાન V2 અહીંયા મળે. એટલે આપણે આમ લખી શકીએ કે Q1
Q3 ને Q1 અને Q2 ને લાવ્યા બાદ જો લાવવામાં આવે તો આ તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર Q3 જે આપણે લાવ્યા છીએ એ ઇન્ટુ V1 વત્તા V2. સ્થિતિમાન કોનું કોનું હશે? 1 નું હશે, V1 હશે, અને 2 નું હશે એ V2 હશે, બરાબર Q3 ઇન્ટુ બ્રેકેટ K Q1 બાય R13 પ્લસ K Q2 બાય R23. તમે અહીંયા ફરીથી આકૃતિ જોઈ શકો છો. તો આ જે છે 1 અને 3 એ 1 અને 3 વચ્ચેનું અંતર, એટલે અહીંનું સ્થિતિમાન C પાસે નું અંતર R13 અને Q2 વડે ઉદ્ભવતું સ્થિતિમાન એમાં R23 એ આપણે લેશું. તો બરાબર આ થશે K Q1 Q3 upon R13 પ્લસ K Q3 Q2 upon R23. બરાબર છે. આ ઉપરાંત 1 અને 2 ના તંત્રની સ્થિતિ ઉર્જા તો હોય જ. આથી કુલ સ્થિતિ ઉર્જા એને આપણે U કહીએ તો એ થશે કે Q1 Q2 upon R12 આપેલા હતી એ પ્લસ Q3 ના લીધે જે ઉમેરાણી એ આ K Q1 Q3 upon R13 પ્લસ K Q2 Q3 upon R23. બરાબર છે. તો આને આપણે આમ લખી શકીએ, આ જે છે U12 પ્લસ U13 પ્લસ U23. આ 3 વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. તો આ જે છે એ 3 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ. આ જ રીતે હવે જો બુકમાં આટલું જ આપ્યું છે, પણ આપણે થોડુંક આગળ એક સ્ટેપ ભણી લઈએ. આ જ રીતે જો તંત્રમાં n વિદ્યુત ભારો હોય તો સમગ્ર તંત્રની એટલે કે n વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર પેલા 1 ની બધી જોડ લઈ લેવાની, 1 2 પ્લસ U13 પ્લસ અપ ટુ પ્લસ U1n, એટલે n વિદ્યુત ભારો છે તો Q1 ની જોડ જેટલી બનતી હોય એ બધી જોડ લઈ લેવાની, વત્તા હવે U2 ની શરૂ થશે, U2 હવે 21 અને 12 બે સરખું જ છે એટલે એમાં કઈ લખવાની જરૂર નથી, પણ 2 અને 3 ની એક જોડ બનશે એટલે U23 પ્લસ U24 પ્લસ U25 પ્લસ અપ ટુ પ્લસ U2n. બરાબર છે. હવે એવી રીતે થર્ડ ની લ્યો U3, તો 3 2 તો અહીંયા આવી ગયું 2 3 માં, તો 3 4 ની એક જોડ બનશે 3 5 પ્લસ અપ ટુ U3n. બરાબર છે. તો આ જે છે આ રીતે તમે ગણતા જાઓ એમ આપણને કુલ સ્થિતિ ઉર્જા છે એ મળશે. એટલે છેલ્લા પદની આપણે લખીએ તો n અને n+1 એવી રીતે લખાય, પણ એવું આપણે લાંબુ કરવું નથી. હવે હું તમને દાખલા ગણવા માટેની એક પદ્ધતિ જે છે, જે આપણે ઉદાહરણ આની પછીનું જે છે 2.4 એ ગણવા માટે વાપરવાના છીએ એ તમને જણાવી દઉં. જ્યારે બે વિદ્યુત ભારોનું તંત્ર હોય ત્યારે સીધું જ આ સૂત્રની મદદથી જે સમીકરણ 3 આપણે લખ્યું છે એની મદદથી તમને સ્થિતિ ઉર્જા મળી જશે. મોટા ભાગના દાખલાઓ જે છે એમાં આનો ઉપયોગ છે. અચ્છા,
વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય, જેમ કે ઉદાહરણ 4 તમે જોશો તો એમાં 4 વિદ્યુત ભારોને ચોરસના 4 શિરોબિંદુઓ પર મૂકેલા છે. તો આવો જો કિસ્સો હોય તો આવા કિસ્સામાં તમારે જેટલા વિદ્યુત ભારો છે એ બધાની કેટલી જોડ બને છે એ લઈ લેવાનું. કોઈ પણ એકને Q1 કહી દો ધારો કે, તો એ બાકીના તંત્રમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે કેટલી જોડ બનાવે છે એ વિદ્યુતભાર અને અંતર પર આધાર રાખે. અંતર બદલાય તો U બદલાય અને Q બદલાય તો પણ U બદલાશે. અને એ જેટલી જુદી જુદી સ્થિતિ ઉર્જાઓ મળે એ બધાનો સરવાળો કરવાથી આખા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી શકે. બરાબર છે? એટલે ટૂંકમાં ફરીથી કહી દઉં, MCQ સોલ્વ કરવા માટે નીટ કે JEE જેવી પરીક્ષા માટે તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જાના તંત્રને લગતા દાખલા હોય તો વિદ્યુત ભારો જેટલા આપેલા છે એની જોડ કેટલી બને છે એ જોડ ગોતી, દરેકની સ્વતંત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જા ગોતી અને એનો સરવાળો કરવાથી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા જે છે એ મળી શકે છે. એટલે એ રીતે આપણે બધા MCQ પણ સોલ્વ કરીશું અને એ જ રીતે આપણે બધા દાખલાઓ જે છે એનું પણ સોલ્યુશન મેળવીશું. અને છેલ્લે આ જે સ્થિતિ ઉર્જા છે એ શું છે તો યાદ રાખજો, તો આપણું જૂનું છે એ તો એમનેમ જ છે કે જે વિદ્યુત ભારોને આપણે Q1 Q2 બધાને અનંત અંતરેથી લાવીએ છીએ એને લાવવા માટે જે કાર્ય કરવું પડ્યું એ કાર્ય જેણે કર્યું હોય એ કાર્ય ઉર્જા સ્વરૂપે વિદ્યુત ભારમાં સંગ્રહ પામે છે. એટલે તમને ઘણીવાર એવું પૂછે કે આ તંત્ર બનાવવા માટે કાર્ય કેટલું કરવું પડે, તો એ કાર્ય જે કરવું પડે એ ઉર્જા જેટલું જ હોય. એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી આપણને સ્થિતિ ઉર્જા જ ગોતવાનું કીધું હોય. તો આ ટોપિક ફરીથી 3 માર્કમાં કે 2 માર્કમાં તમને પૂછાઈ શકે એમ છે અને એ તમે સારી રીતે કરી નાખજો. હવે મટીરિયલ જે તમને આપવામાં આવ્યું છે એ મટીરિયલમાં આ ટોપિક જે આપેલો છે એની આપણે થોડી ચર્ચા કરીએ. હા, અહીંયા જોજો બરાબર. આ જે છે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ આપણો સેકન્ડ પાર્ટ છે. આમ જુઓ તો એ આજે જે આપણે શરૂ કર્યો એ તો તમને એવું પૂછ્યું છે કે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો મેં અહીંયા લખ્યું છે Q1 Q2 અનંત અંતરે છે, એમાંથી Q1 ને અને Q2 ને લાવવા કેટલું કાર્ય કરવું પડે, R1 R2 એના ઉપરથી R12 જે કાંઈ પણ મળે. અમે આમ પદ્ધતિમાં બતાવ્યું છે, બુકમાં સીધા Q1 Q2 બે જ આપી દીધા છે, એમ લખો તોય વાંધો નથી. તો જો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો R1 R2 ધરાવતા તંત્ર Q1 Q2 નો વિચાર કરો. આ ગોઠવણી માટે બહારથી કરવા પડતા કાર્યની ગણતરી કેટલું છે એ આપણે ગણશું. તો જો સૌપ્રથમ આપણે Q1 ને અનંત અંતરેથી R1 ને લાવીએ તો કોઈ કાર્ય કરવું પડે નહીં. કેમ કે કોઈ ક્ષેત્ર હાજર નથી. પણ જો Q1 ને અનંત અંતરેથી R1 Q1 વડે ઉદ્ભવતું સ્થિતિમાન એ આટલું થાય R1 પાસે. હવે Q2 ને અનંત અંતરેથી જો લાવીએ તો એને Q1 વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે જે Q2 into V1 જેટલું હોય. તો એ Q2 into V1 કે Q1 by R12 જે R12 1 અને 2 વચ્ચેનું અંતર છે એટલે K, આને આપણે K કહીએ છીએ, K Q1 Q2 upon R12 જેટલું થાય. જ્યાં R12 જે છે એ Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. હવે સ્થિત વિદ્યુત બળ સંરક્ષી છે એ આપણને ખબર છે. તો આ કાર્યતંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આમ આ ઉર્જા U12 એને આમ લખી શકાય છે. તો મેં તમને જણાવ્યું એમ પહેલા Q2 ને લાવ્યો અને પછી Q1 ને લાવ્યો તો પણ સ્થિતિ ઉર્જા સમાન જ હોય. વધુ વ્યાપક રીતે બે વિદ્યુત ભારોને ગમે તે રીતે તેમના નિશ્ચિત સ્થાનો પર લાવવામાં આવે તો પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર એક બદલાતું નથી, કારણ કે સ્થિત વિદ્યુતીય બળ જે છે એના માટેનું કાર્ય જે છે એ માર્ગ પર આધાર રાખતું નથી, અથવા તો એ બળ જે છે એ સંરક્ષી બળ છે એના માટે. હવે સમીકરણ 1 એ Q1 Q2 નું ગમે ચિહ્ન હોય એના માટે સાચું છે. જો બંને વિદ્યુત ભારો ધન કે બંને ઋણ હોય તો એ ધન છે, અને ધનનો મતલબ એવો થાય કે વિદ્યુત બળ અપાકર્ષી છે અને એ બળની વિરુદ્ધમાં કાર્ય થતું ધન લેવામાં આવે છે. અને જો એક
ધન એક ઋણ હોય તો કુલ સ્થિતિ ઉર્જા ઋણ બને અને વિજાતીય વિદ્યુત બળો માટે એ આકર્ષી છે અને અનંત અંતરેથી લાવવા બળની દિશામાં થતું કાર્ય ઋણ. હવે ત્રણ વિદ્યુત ભારો માટેની આ ગણતરી છે Q1 Q2 Q3 અનંત અંતરેથી અહીંયા લાવીએ છીએ. તો પહેલા 1 2 1 માટેનું આ કાર્ય મળ્યું, પછી 1 2 એ V1 અને V2 કુલ સ્થિતિમાન એના ગુણ્યા Q3 કરીએ એટલે આ થયું, અને આ ત્રણેયનો સરવાળો એટલે કે આ અને આ બેયનો સરવાળો કરીએ એટલે આપણને કુલ કાર્ય મળે જે આના જેટલું હોય. આ આપણું કુલ કાર્ય જે છે એ મળ્યું અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ જે છે એ ફરીથી મટીરિયલમાંથી જોઈ જજો અને વાંચી અને સમજી લેજો. આપણે આના થોડા દાખલાઓ છે આની પછી કરીએ એટલે આના જેટલા દાખલાઓ પૂછાય છે એક્ઝામમાં એનો થોડો આઈડિયા આવે. થેન્ક યુ વેરી મચ.